અગાઉ આપણે જોયું હતું કે ઘન પદાર્થ એટલે કે બરફ હોય, બરફમાંથી જ્યારે એનું પ્રવાહીમાં રૂપાંતરિત થાય ત્યારે તેનું ગલન બિંદુ જે છે કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. અને આ જે પાણી હોય એને ફરીથી તમારે જો બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો એનું ઉત્કલન બિંદુ જે છે કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉત્કલન બિંદુ હોય. તો હવે આપણે પ્રશ્ન એ થાય કે કોઈ પણ પદાર્થ જે છે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં કઈ રીતે રૂપાંતરિત થાય છે? બરાબર, આપણે જે સામાન્ય જોઈએ છીએ કે બરફ હતો એમાંથી પાણી થઈ ગયું, પરંતુ તેની અંદર જે છે કઈ એવી પ્રક્રિયા થઈ જેના કારણે જે બરફ ઘન સ્વરૂપમાં હતો એમાંથી બરફ જે છે એ પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જે છે આવી ગયો, અને પાણી જે છે પ્રવાહી સ્વરૂપમાં હતું એમાંથી વધારે તાપમાન વધારે તો એ બાષ્પ સ્વરૂપમાં આવી ગયું. તો એના જે છે અંદર કઈ પ્રક્રિયા થઈ એ આપણે જાણવાનો જે છે પ્રયત્ન કરીએ. તો આપણે અગાઉ જોઈ ગયા હતા તેમ કે ઘન પદાર્થનું તમે તાપમાન વધારો તો કણોની જે છે ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જામાં વધારો થાય એટલે કણ જે છે વધુ ઝડપથી જે છે કંપન કરવા લાગે. પહેલા આપણે પહેલું વાક્ય સમજીએ કે તાપમાન વધારે તો કણોની ગતિ ઉર્જા વધે. બરાબર, આપણે જોયું હતું કે અગરબત્તી જે છે અને તમે એક ખૂણામાં એમને રાખી દો તો કોઈ સુગંધ જે છે આખા ઓરડામાં ફેલાશે નહીં, પરંતુ જો એ જ અગરબત્તીને તમે સળગાવીને જે છે એક જે છે ખૂણામાં રાખી દો તો આખા સમગ્ર રૂમમાં જે છે એની સુગંધ જે છે એ ફેલાઈ જશે. તેનું કારણ શું? આપણે સળગાવી એટલે એનું તાપમાન શું કર્યું? આપણે વધાર્યું. તો તાપમાન આપણે તેનું વધાર્યું એટલે શું કર્યું? આપણે એની ગતિ ઉર્જા જે છે એમાં વધારો થયો. તો આ રીતે જે છે સમગ્ર રૂમમાં જે છે સુગંધ ફેલાય. હવે આપણે બીજું વાક્ય જે છે એને સમજવાનો જે છે પ્રયત્ન કરીએ કે કણો જે છે એનું બંધારણ જે છે આ રીતનું હોય. બરાબર, તો હવે જ્યારે આપણે એનું કણનું જે છે તાપમાન વધારીએ, ધારો કે આ જે કણો હોય એનું તાપમાન વધાર્યું એટલે આ કણો જે છે એ પોતાની જે મધ્યમાન સ્થિતિ હોય અથવા તો પોતાની જે છે સમતોલિત સ્થિતિ સામાન્ય આપણે કહીએ તો સમતોલિત સ્થિતિની આસપાસ જે છે કંપન કરવા લાગશે. બરાબર, કે આ કણ જે છે કાં તો ઉપરની તરફ કંપન કરશે, કાં તો જે છે ડાબી તરફ અથવા તો જમણી તરફ અથવા તો નીચેની તરફ. બરાબર, આ રીતે જે તમે કોઈ કણ લઈ લો તો એ બધી બાજુ જે છે એ સામાન્ય કંપન કરવા લાગશે. બરાબર, આ કંપન કરવા લાગશે એનું કારણ શું? આપણે જે ઉષ્મા ઉર્જા આપી તે. તો ઉષ્મા ઉર્જાને કારણે આ કણ જે છે એ કંપન કરવા લાગે. હવે કંપન કરવાના કારણે શું થશે કે આ બે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું, બરાબર, આપણે સામાન્ય જે આકર્ષણ બળ એટલે કે આપણે શું કીધું હતું એને બંધ. બરાબર, તો બે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એ શું થશે? નબળું પડી જશે. તો બે કણો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડી જાય એટલે એક સમય એવો આવશે કે આ જે બંધ હતો અથવા તો આકર્ષણ બળ હતું એ જે છે એ તૂટી જશે. આકર્ષણ બળ તૂટી જાય એટલે આ કણ જે છે કેવા સ્વરૂપે? મુક્ત સ્વરૂપે જે છે ગતિ કરવા લાગશે. એટલે જો કણ જે છે ઘન સ્વરૂપમાં હોય તો એમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે, અને જો કણ પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેમાંથી જે છે કણ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. બરાબર, તેનું કારણ શું? આપણે ઉષ્મા ઉર્જા આપીએ. ઉષ્મા ઉર્જા આપીએ એટલે કણ જે છે પોતાના મધ્યમાન સ્થાન અથવા તો સમતુલિત સ્થાનની આસપાસ જે છે આ રીતે કંપન કરવા લાગશે. બરાબર, ઉપર નીચે અથવા તો આ રીતે જમણી અથવા તો ડાબી તરફ જે છે કંપન કરવા લાગે. અને જ્યારે કણ કંપન કરવા લાગે એટલે આનું બંધ જે છે નબળા પડશે, એટલે આ બંધ જે છે બધા તૂટવા લાગશે અને આ કણ જે છે મુક્ત સ્વરૂપે જે છે ગતિ કરવા લાગશે. અને એટલે એની અવસ્થા જે છે બદલાય છે. ઘન હોય તો પ્રવાહી થઈ જાય, પ્રવાહી હોય તો વાયુ સ્વરૂપમાં જે છે રૂપાંતરિત થઈ જાય. બરાબર, હવે તમને જે છે વ્યાખ્યા તરીકે એક એવી અવસ્થા આવશે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને શેમાં રૂપાંતરિત થઈ જાય છે? પ્રવાહી સ્વરૂપમાં જે છે રૂપાંતરિત થઈ જાય છે. તો આ પ્રક્રિયાને સામાન્ય શું કહેવાય? ગલનની પ્રક્રિયા. બરાબર, ગલનની પ્રક્રિયા કહેવાશે. બીજી તમને એક વ્યાખ્યા આપી છે કે જે તાપમાને અને વાતાવરણીય દબાણ હેઠળ, બરાબર, બંને વસ્તુ જે છે એ હોવી જોઈએ. બરાબર, તાપમાન પણ અને દબાણ પણ. તો જે તાપમાન અને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને શેમાં રૂપાંતરિત પામશે? પ્રવાહીમાં રૂપાંતરિત પામશે. તે તાપમાનને તે ઘન પદાર્થનું શું સામાન્ય આપણે કહીશું? ગલન બિંદુ જે છે એ કહીશું. બરાબર, આપણે જોયું હતું કે બરફનું ગલન બિંદુ જે છે એ કેટલું હતું? 0 ડિગ્રી સેલ્સિયસ જે છે એ હતું. એમાં આપણે શું કહીશું? કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને વાતાવરણીય દબાણ સામાન્ય એક વાતાવરણ દબાણ લેવામાં આવે. એક વાતાવરણીય દબાણ હેઠળ બરાબર ઘન પદાર્થ એટલે કે બરફ જે છે પીગળીને પ્રવાહી એટલે કે પાણીમાં રૂપાંતરિત થાય. બરાબર, તે તાપમાનને તે પદાર્થનું સામાન્ય શું કહીશું આપણે? ગલન બિંદુ. તો કોઈ પણ
ઘન પદાર્થનું ગલન બિંદુ જે છે એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે. આપણે જોયું હતું કે કોઈ પણ ઘન પદાર્થને તમારે પ્રવાહીમાં ફેરવવો હોય તો એને આપણે જે તાપમાન છે તેને શું કહીશું? ગલન બિંદુ. તો આપણે જોયું કે બરફ જે છે એને પાણીમાં ફેરવવો હોય તો કેટલું તાપમાન જોઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ. તો એનો મતલબ શું થયો કે તેમના વચ્ચેનું જે છે આકર્ષણ બળ જે છે કેવું છે? ઓછું છે. એ જ રીતે જો તમે લોખંડનું ઉદાહરણ લઈ લો તો લોખંડનું જે છે એ ગલન બિંદુ જે છે એ 1500 જે છે ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, બરાબર. 1100 થી 1500 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જે છે લોખંડનું ગલન બિંદુ હોય. તો શું દર્શાવે કે તેમના વચ્ચેના જે છે તેમના કણો વચ્ચે જે છે શું કે આકર્ષણ બળ જે છે કેવું છે? ખૂબ જ વધારે છે. તો જેના કણો વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે તેમનું ગલન બિંદુ કેવું હોય છે? વધારે. અને જેમના કણો વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ ઓછું હોય છે અથવા તો નબળું હોય છે તેમનું ગલન બિંદુ જે છે કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર. હવે જોઈએ કે તાપમાનનો જે છે આંતરરાષ્ટ્રીય એકમ જે છે કેવો છે? કેલ્વિન. આપણે સામાન્ય જે છે એકમ કયો લઈએ છીએ? સેલ્સિયસ. પરંતુ આંતરરાષ્ટ્રીય જે કક્ષાએ જે છે એકમ કયો છે? કેલ્વિન. બરાબર. એસઆઈ નો મતલબ થાય સિસ્ટમ ઇન્ટરનેશનલ, કે આખા જે છે વિશ્વમાં એક જ જે છે આપણે એકમ લેતા હોય તો એકમ કયો છે? કેલ્વિન જે છે એકમ છે. તો એક જે છે ચોક્કસ માપદંડ તમને આપ્યું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલું થાય? 273.16 કેલ્વિન થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલું થાય? 273.16 કેલ્વિન થાય. પરંતુ તમને જો ચોક્કસ આંકડો પૂછે તો, બરાબર, તો સરળતા ખાતર આપણે કેટલું લઈએ છીએ? 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લઈએ છીએ. 0.16 જે છે લખતા નથી, બરાબર. ગણતરીમાં સરળતા રહે તેટલા માટે. તો એની પરથી આપણે જોયું કે બરફનું ગલન બિંદુ જે છે કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. તો જો તમને એક્ઝામમાં ચોક્કસ પૂછાય તો જે છે કેટલું આવે છે? 273.16 કેલ્વિન. બરાબર. આ તમને જે છે પ્રશ્નમાં જ કહી દીધું છે કે બરફનું જે છે ગલન બિંદુ ચોક્કસ જે છે લખો તો કેટલું આવે છે? 0 ડિગ્રી સેલ્સિયસ જે છે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન આવે છે. પરંતુ જો તમને એવું પૂછાય કે વ્યવહારમાં અથવા તો સામાન્ય રીતે આપણે બરફનું ગલન બિંદુ કેટલું લઈએ છીએ તો તમારે કેટલું લખવાનું છે? 273 જે છે કેલ્વિન લખવાનું રહેશે. હવે જો તમને સેલ્સિયસમાં જે છે તાપમાન આપ્યું હોય અને ફેરવાનું શેમાં છે? તમારે કેલ્વિનમાં. તો સૂત્ર આ રીતનું થશે કે ટીકે બરાબર, બરોબર, સેલ્સિયસ વત્તા 273. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તમને આ તાપમાન આપ્યું છે અને પૂછ્યું છે શેમાં? કેલ્વિનમાં. તો તમારે શું કરવાનું કે આમાં જે છે એ ઉમેરી દેવાનું, બરાબર. એટલે કે ટીકે બરાબર 0 વત્તા 273. બરાબર. આમાં ડિગ્રી સેલ્સિયસ લખવાની જરૂર નથી. 0 વત્તા 273 એટલે કે ટેમ્પરેચર તમને કેટલું મળી ગયું? 273 કેલ્વિન. શું સામાન્ય રીતે કરવાનું કે જો તમને કેલ્વિનમાં પૂછે, સેલ્સિયસમાં આપ્યું હોય તો શું કરી નાખવાનું કે સેલ્સિયસ વત્તા 273. આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે ટેમ્પરેચર તમને આપ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ. તો બરાબર કેટલું થશે કે ટીકે બરાબર 100 વત્તા 273 એટલે કેટલા થઈ જાય છે? 373 જે છે એ કેલ્વિન. બરાબર. ટીકે નો મતલબ શું થયો? ટેમ્પરેચર ઇન કેલ્વિન. બરાબર. તો 0 ડિગ્રી સેલ્સિયસ કોનું જે છે તાપમાન છે? આ જે છે બરફનું જે છે ગલન બિંદુ છે. તો તમને પૂછાય કે બરફનું ગલન બિંદુ જે છે કેલ્વિનમાં લખો તો કેટલું થશે? 273 કેલ્વિન જે છે એ થશે. જો તમને એમ પૂછાય કે પાણીનું ઉત્કલન બિંદુ, બરાબર, આ 100 ડિગ્રી સેલ્સિયસ એ શું છે? પાણીનું ઉત્કલન બિંદુ. તો શું થશે? 100 વત્તા જે છે 273. બરાબર. એટલે કેટલું થશે? 373 કેલ્વિન જે છે પાણીનું જે છે ઉત્કલન બિંદુ થશે. બરાબર. તો કોઈ પણ તમને સેલ્સિયસમાં આપ્યું હોય અને ફેરવવાનું શેમાં હોય? કેલ્વિનમાં. તો કેટલા ઉમેરી દેવાના તમારે? 273. તો આમાં આપણે કહીએ કે સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જાય છે? કે -273. બરાબર. આને પણ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે કેલ્વિનમાં તમને તાપમાન આપ્યું હોય અને ફેરવાનું શેમાં છે? સેલ્સિયસમાં. બરાબર. આપણે આ ઉદાહરણ લઈએ કે તાપમાન તમને કેટલું આપ્યું છે? 373 જે છે કેલ્વિન તમને તાપમાન આપ્યું છે અને પૂછ્યું છે શેમાં? સેલ્સિયસમાં. તો શું કરી નાખવાનું કે ટીસી બરાબર, બરાબર, કેલ્વિન. કેલ્વિન તમને કેટલું આપ્યું છે? 373 માઇનસ જે છે કેટલું થઈ ગયું? 273. એટલે કે ટીસી બરાબર તમને કેટલું મળી જશે? 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. ટીસી બરાબર આપણે કેટલું મળી ગયું? 100 ડિગ્રી સેલ્સિયસ જે છે તાપમાન મળી ગયું. બરાબર. આમાં આપણે શું કરતા હતા? 273 ઉમેરતા હતા. આમાં જે તાપમાન આપ્યું હોય એમાંથી 273 તમારે જે છે બાદ કરવાના રહેશે. બરાબર. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ શીખીએ કે જે તમને તાપમાન જે છે 273 કેલ્વિન આપ્યું છે
અને પૂછ્યું છે શેમાં? સેલ્સિયસમાં. તો ફરીથી આપણે શું કરીશું? ટીસી બરાબર તાપમાન જે છે આપણને કેટલું આપ્યું છે? 273, બરોબર. એમાંથી સૂત્ર મુજબ જે છે કેટલા બાદ કરવાના? 273, બરોબર. તો 273 માંથી 273 જાય એટલે ટીસી બરાબર તમને શું મળશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે એ મળશે, બરોબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. સેલ્સિયસમાં આપ્યું હોય, કેલ્વિનમાં પૂછાય તો 273 ઉમેરવાના, બરોબર. કેલ્વિનમાં આપ્યું હોય, સેલ્સિયસમાં પૂછાય તો કેલ્વિનમાંથી 273 જે છે એ બાદ કરવાના, બરોબર. આ સૂત્ર જે છે ખાસ યાદ રાખવાના છે. અમુક જે છે દાખલા તમને જે છે હોમવર્કમાં હું આપું છું એ તમારે જાતે ગણવાના છે. કે તાપમાન જે છે તમને આપું છું કે પહેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બીજું છે 200 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આને તમારે ફેરવવાનું શેમાં છે? કેલ્વિનમાં. બીજો તમને આપું છું કે 473 કેલ્વિન, અને પછી છે 573 કેલ્વિન, બરાબર. આ 4 દાખલા જે છે તમારે ગણવાના છે. આને તમારે શેમાં ફેરવાના છે? સેલ્સિયસમાં. અને આને શેમાં ફેરવાના છે? કેલ્વિનમાં. અગાઉ જે છે આપણે જોયું હતું કે બરફનું ગલન બિંદુ જે છે કેટલું હતું? 0 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ આ પ્રયોગમાં જે છે એક બીજું અવલોકન પણ કરી શકાય કે જ્યારે બરફનો જે પ્રથમ ટુકડો હોય એ પ્રવાહીમાં રૂપાંતરિત થવાની શરૂઆત થાય, બરાબર, ત્યારે આનું ગલન બિંદુ જે છે કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ જ તાપમાન જે છે કેટલું હોય? થર્મોમીટરનું 0 ડિગ્રી સેલ્સિયસ જે છે તાપમાન હોય, બરાબર. આ જે શું છે? થર્મોમીટર. તો થર્મોમીટર જે છે એનું તાપમાન જે છે કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે જ્યાં સુધી બરફના બધા જ ટુકડા, બરાબર, આપણે જોયું કે પહેલો ટુકડો, બીજો, એમ બધા જ ટુકડા જ્યાં સુધી સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન જે છે 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે, બરાબર. એટલું અચળ જ રહે. આપણે નીચેથી જે છે સતત જે છે બર્નર વડે તાપમાન તો આપી જ રહ્યા છીએ, બરાબર, સતત જે છે ઉષ્મા તો આપી જ રહ્યા છીએ, છતાં પણ જ્યાં સુધી બધા જ બરફના ટુકડા જે છે પાણીમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી તેનું તાપમાન જે છે બદલાતું નથી. એનું તાપમાન જે છે કેટલું રહે છે? 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું અચળ રહે છે. આપણે અગાઉ જોયું હતું તેમ કે જ્યારે આપણે ઉષ્મા એને આપીશું ત્યારે શું થશે કે બરફના ટુકડા હોય એને વચ્ચેનું આકર્ષણ બળ જે છે તૂટશે. રૂપાંતરિત શેમાં થશે? પાણીના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થશે. પરંતુ હવે આપણે જો તાપમાન તો વધારે છે છતાં પણ જે છે એનું તાપમાન જે છે 0 ડિગ્રી સેલ્સિયસ જે છે અચળ રહે છે. તો આ થવા પાછળનું કંઈક જે છે કારણ હોવું જોઈએ, બરાબર. આપણે જે છે બરફને જે છે ગરમી આપીએ છતાં પણ એનું તાપમાન જે છે અચળ રહે છે, બરાબર. તો આમાં શું થયું? ઉષ્માનું જે છે શોષણ થાય છે. તો આ ઉષ્મા જે છે ક્યાંક છુપાયેલી રહે છે, બરાબર. આ ઉષ્મા જે છે કેવી છે? છુપાયેલી, અથવા તો એને આપણે શું કહીશું? ગુપ્ત જે છે ઉષ્મા કહીશું, બરાબર. આગળ હમણાં આપણે વ્યાખ્યા જોઈએ કે ગુપ્ત ઉષ્મા અથવા તો ગુપ્ત જે છે ઉષ્મા ઉર્જા જે છે કોને કહેવાય, બરાબર. આપણે અગાઉ જોઈ ગયા તેમ કે બે જે છે કણો હોય, તો બે કણો વચ્ચેનું જે છે બંધ જે છે તૂટે, અને તેનું રૂપાંતરિત જે છે શેમાં થાય છે? પ્રવાહીમાં થાય, બરાબર. ધારો કે એક જે છે બંધ જે છે તૂટ્યો એટલે આ કણ જે છે મુક્ત થઈ ગયો. એ જ રીતે આ બધા બંધો તૂટે જે છે વારાફરતી તૂટશે અને જે છે કેવા થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. એટલે રૂપાંતરિત શેમાં થશે? પ્રવાહીમાં. આ જે છે કેવા સ્વરૂપમાં હતું? ઘન સ્વરૂપમાં, બરાબર. એમાંથી રૂપાંતરિત આ જે છે કેવા સ્વરૂપમાં થઈ ગયું? પ્રવાહી સ્વરૂપમાં જે છે રૂપાંતરિત થઈ ગયું. પરંતુ હવે અહીંયા જો આપણે તાપમાન વધેલું છતાં પણ જે છે આમાં જે છે કોઈ ફેરફાર થતો નથી. તેનું કારણ શું? કે આ બધી ઉષ્મા જે છે ગઈ ક્યાં? તો આ જે બંધ હતા, બરાબર, શરૂઆતમાં જે છે જેટલા પણ બંધ હતા આ બંધને જે છે તોડવા માટે, આ બંધને જે છે તોડવા માટે આ બધી જે છે ઉષ્મા જે છે વપરાઈ ગઈ અને એને આપણે શું કહીશું? ગુપ્ત જે છે ઉષ્મા જે છે એ કહીશું, બરાબર. નરી આંખે આમાં આપણને કોઈ બદલાવ જોવા મળતો નથી, બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું તો 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે છે. પરંતુ આ જે છે અંદર, બરાબર, અંદર છુપાયેલી હોય, આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ છુપાયેલી હોય એટલા માટે આપણે શબ્દ શું વાપર્યો? ગુપ્ત જે છે ઉષ્મા ઉર્જા એવો શબ્દ જે છે એ વાપર્યો. અગાઉ આપણે જોઈએ કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું, બરાબર. તો છુપાયેલી જે ઉષ્મા છે એને આપણે શું કીધું? ગલનગુપ્ત ઉષ્મા. તો હવે એની જે છે વ્યાખ્યા આપી છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે શું કહીશું?
ગલનગુપ્ત જે છે ઉષ્મા કહીશું. તો તમે જો બરફ માટે જે છે ગલનગુપ્ત ઉષ્મા જે છે કેટલી હોય, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે એ કેવા છે, બરાબર. તમે જો કે પદાર્થના ગલનબિંદુ તાપમાન, બરાબર, એટલે આ તાપમાન કેટલું થઈ ગયું, 0 ડિગ્રી સેલ્સિયસ આપણે તાપમાન લઈ લઈએ, બરાબર. એક વાતાવરણ દબાણ, બરાબર, વાતાવરણ દબાણ આપણે શું કહીશું કે 1 એટીએમ, બરાબર, એટમોસ્ફેરિક પ્રેશર, એનો શબ્દ જે છે એટીએમ છે, બરાબર. 1 એટીએમ દબાણે, બરાબર, કેટલા છે, 1 કિલોગ્રામ, બરાબર, 1 કિલોગ્રામ જે છે ઘન પદાર્થ છે, બરાબર. કેવો પદાર્થ છે, ઘન પદાર્થ, ને રૂપાંતરિત શેમાં કરવાનો છે, પ્રવાહીમાં. તો એને આપણે શું કહીશું, બરાબર, એને રૂપાંતરિત કરવા માટે જરૂરી જે ઉષ્મા ઉર્જા છે એને આપણે શું કહીશું, ગલનગુપ્ત જે છે ઉષ્મા ઉર્જા કહીશું. તો હવે જેમ આપણે જોયું કે ગલનગુપ્ત જે છે ઉષ્મા અને ગલનબિંદુ એટલે શું. તો હવે આપણે જોઈએ કે અગાઉ આપણે પ્રકરણમાં જોયું તેમજ તે કે આમાં આપણે શું લેવાનું કે પાણી લેવાનું, અને એને જે છે બર્નર વડે જે છે ગરમ કરીએ તો રૂપાંતર શેમાં થઈ જાય છે, બાષ્પમાં અથવા તો વરાળમાં. કેટલા તાપમાને, 100 ડિગ્રી જેટલા તાપમાને. તો એની આપણે વ્યાખ્યા લખી હોય તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને આપણે શું કહીશું, પ્રવાહીનું ઉત્કલન બિંદુ, બરોબર. તો અહીંયા પાણી જે છે કેટલા તાપમાને ઉકળવા લાગે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળવા લાગે, તો આપણે તેને શું કહીશું, પાણીનું ઉત્કલન બિંદુ, બરોબર. એ જ રીતે આપણે જોયું હતું કે જેમ બરફનું જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ જે છે તાપમાન અચળ રહેતું હતું, જ્યાં સુધી બરફના બધા જ ટુકડાઓ જે છે એ પાણીમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી. તો આમાં પણ એવું થશે કે પાણીનું જે છે બધું જ તે જે છે વરાળમાં રૂપાંતરિત ન થાય ત્યાં તાપમાન કેટલું રહેશે, 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેશે. તો એને આપણે શું કહીશું, જેમ ઓલામાં ગલનગુપ્ત ઉષ્મા હતી તેમ આમાં શું આવે છે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તેની વ્યાખ્યા લખી હોય તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, બરોબર, એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે શું કહીશું, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તેની વ્યાખ્યામાં ખાલી એટલો જ ફેર કરવાનો કે આમાં જે છે શું હતું, પેલામાં ગલન બિંદુ, આમાં શું લખ્યું આપણે, ઉત્કલન બિંદુ, બરોબર. બીજું બધું એમને રહેશે 1 કિલોગ્રામ જે છે અહીંયા શું હતું, ઘન, તો અહીંયા શું કરી નાખવાનું, પ્રવાહી, અને અહીંયા જે છે પ્રવાહી હતું ત્યાં કરી નાખવાનું વાયુ. તો તેને આપણે શું કહીશું, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા.